नमस्कार विद्यार्थी मित्रों, सामाजिक विज्ञान ની અંદર ધોરણ 10 માં 16મા પ્રકરણની વાત આપણે કરીએ છીએ। પ્રકરણનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ। આ પ્રકરણની અંદર આપણે 1991-92 ના ગાળામાં ભારતે સ્વીકારેલી આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિઓની વાત એ કરી। ખાનગીકરણ અને દેશના ઉદ્યોગો અર્થતંત્રને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે આર્થિક જે સુધારાઓ અમલમાં મૂક્યા એ સુધારાઓની વાત વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ અંતર્ગત કરી। એમાં આપણે આગળના મુદ્દાની વાત કરીશું, એ છે વિશ્વ વ્યાપાર સંગઠન WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન। યુનોની સ્થાપના બાદ વિશ્વમાં શાંતિ સલામતીની સાથે સાથે આર્થિક વિકાસ અને અર્થતંત્રના સંબંધમાં વૈશ્વિકીકરણની દ્રષ્ટિએ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના 1 જાન્યુઆરી 1955ના રોજ કરવામાં આવી। સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય દેશો દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા વિશ્વ વ્યાપાર સંગઠન શરૂ કરવામાં આવ્યું। આ સંસ્થાનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યું છે। આ સંસ્થાના અનેક ધ્યેયો રહેલા છે। સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વ શાંતિ માટે કરવામાં આવી છે। આમ છતાં પણ વિશ્વના દેશોમાં અશાંતિ માટે જવાબદાર એવા કારણો ઉપર પણ સંયુક્ત રાષ્ટ્રો કામ કરે છે અને એના કારણે વિશ્વના દેશો પરસ્પર સંકળાય અને યોગ્ય વેપાર વાણિજ્ય વિકસે એ હેતુસર સંયુક્ત રાષ્ટ્રના નેજા નીચે વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી છે। વિશ્વ વ્યાપાર સંગઠનના પોતાના કેટલાક ધ્યેયો એ છે। એમાં પ્રથમ ધ્યેય છે વિશ્વના દેશો વચ્ચે વ્યાપારના અવરોધો દૂર કરવા। દરેક દેશની પોતાના વ્યાપાર વાણિજ્યની જે પરિસ્થિતિ છે એ જુદી જુદી હોય છે અને નીતિ નિયમો અલગ અલગ હોય છે। એવા સમયે વિશ્વના અન્ય દેશો સાથે વ્યાપાર કરવો એ મુશ્કેલ અથવા તો અવરોધરૂપ હોય છે। વિશ્વના દેશો સરળ રીતે વ્યાપાર કરી શકે અને એના વચ્ચેના વ્યાપારિક જે કંઈ અવરોધો છે એ અવરોધો દૂર થાય એવો ધ્યેય વિશ્વ વ્યાપાર સંગઠન ધરાવે છે। બીજો ધ્યેય છે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું। દરેક દેશ પોતાના દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપવાનું કામ કરે છે જેથી કરીને પોતાના દેશના ઉદ્યોગોનો વિકાસ થઈ શકે, પણ આ બાબતને કારણે વિશ્વના અન્ય દેશો સાથે યોગ્ય પ્રકારે વ્યાપાર વિકસી શકે નહીં। આજના યુગમાં વિશ્વના દેશો સાથે વ્યાપાર અનિવાર્ય બન્યો છે। કોઈને કોઈ ચીજ વસ્તુ માટે અન્ય દેશો ઉપર આધાર રાખવો પડે અને એના કારણે વિદેશ વ્યાપાર એ યોગ્ય રીતે વિકસે એ માટે
દરેક દેશ પોતાના દેશના ઉદ્યોગોને આપતું જે સંરક્ષણ છે એ સંરક્ષણ દૂર કરી વિશ્વના દેશો સાથે વ્યાપાર નિયમો એ વધારે સરળ બનાવે એ હેતુ રહેલો છે. ત્રીજો મુદ્દો છે વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન સાધવું. વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ વિશ્વ કક્ષાએ જે કંઈ વ્યાપાર નીતિ છે એ વ્યાપાર નીતિને આર્થિક નીતિઓ સાથે જોડવાનું ધ્યેય ધરાવે છે, જેથી કરીને યોગ્ય રીતે આર્થિક વિકાસ એ હાંસલ કરી શકાય. ફક્ત ને ફક્ત વ્યાપાર નીતિ એ નહીં, પણ યોગ્ય પ્રકારનું નીતિ નિયોજન કરી અને આર્થિક નીતિ અને વ્યાપારિક નીતિનું સંકલન કરી યોગ્ય પ્રકારે વિશ્વ વ્યાપાર વિકસાવવાનું ધ્યેય વિશ્વ વ્યાપાર સંગઠન સેવે છે. ચોથો મુદ્દો છે વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિવારણ કરવું. વ્યાપારના સંદર્ભે વિશ્વના દેશો વચ્ચે કેટલીક વાર વ્યાપાર સંબંધી અનેક પ્રકારના ઝઘડાઓ કે પ્રશ્નો ઊભા થાય છે. આવા સમયે બે દેશો વચ્ચેના ઝઘડા ઉકેલવા માટે કે પ્રશ્નના નિરાકરણ માટે કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની એ જરૂર પડે. એ રીતે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ આવા પ્રકારની સંસ્થા તરીકે કામ કરે છે અને વિશ્વના બે દેશો વચ્ચે જે કંઈ વ્યાપારિક પ્રશ્નો કે ઝઘડાઓ ઉદ્ભવ્યા છે એનું આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે બંને દેશોના હિતમાં નિરાકરણ લાવવાનું કામ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન વ્યાપાર સંબંધી જુદા જુદા કાર્યો એ કરે છે. એમાં પ્રથમ છે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરાવવો. સીધી જ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જે છે, બહુરાષ્ટ્રીય વ્યાપાર છે એ બે રાષ્ટ્રો વચ્ચેનો વ્યાપાર છે અને એના કારણે બે રાષ્ટ્રો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય માળખું કે કરારો એ અમલમાં મૂકવા પડે. આ કરારોની સાથે સાથે આંતરરાષ્ટ્રીય કરારોનું યોગ્ય પ્રકારનું પાલન થાય એ પણ એટલું જ જરૂરી બને છે. તો એ રીતે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંબંધી દેશો વચ્ચેના વ્યાપારના કરારો કરવા અને એ કરારોનું દરેક દેશ યોગ્ય રીતે પાલન કરે એવા પ્રકારના પ્રયત્નો કાર્યો વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. બીજું જે કાર્ય છે એ છે વિશ્વ વ્યાપાર સંગઠન બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકે કામગીરી બજાવે છે. વિશ્વમાં વ્યાપાર વિકાસ માટે અને રાષ્ટ્રો વચ્ચેના યોગ્ય વ્યાપારના વિકાસ માટે વાટાઘાટોની ચર્ચાની જરૂરિયાત એ અનિવાર્ય છે અને આવી ચર્ચા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ માન્ય સંસ્થા એ હોવી જોઈએ. એવા સમયે વિશ્વ વ્યાપાર સંગઠન વિશ્વના દેશો વચ્ચે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે, ફોરમ તરીકે, સંસ્થાના એક સ્થાન તરીકે એ કામ કરે છે અને વિશ્વના દેશો વચ્ચે ચર્ચા મંચ પૂરું પાડે છે અને એ રીતે વ્યાપારિક વાટાઘાટો અને વ્યાપારિક પ્રશ્નો વિશે ચર્ચા વિચારણા વિશ્વ વ્યાપાર સંગઠનના સ્થાન ઉપર થાય છે. ત્રીજો મુદ્દો છે WTO એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે.
વિશ્વના દેશો વ્યાપાર દ્રષ્ટિએ એકબીજા સાથે એ વ્યાપારિક ધોરણે જોડાય છે, એવા સમયે કોઈપણ દેશને કોઈપણ પ્રકારનો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભેદભાવનો સામનો ન કરવો પડે, એના માટેની કામગીરી પણ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયેલા દરેક દેશો એ પોતાની રીતે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર વિશ્વના અન્ય દેશો સાથે વ્યાપાર કરી શકે, એ જોવાનું કામ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. અને સાથે સાથે કોઈપણ દેશને જરૂરી એવી મદદ હોય તો એ પૂરી પાડવાનું કામ, પ્રોત્સાહન આપવાનું કામ પણ વિશ્વ વ્યાપાર સંગઠન દ્વારા કરવામાં આવે છે. ચોથો મુદ્દો છે, જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેક દેશને પોતાની આર્થિક નીતિ એ હોય છે અને દરેક દેશ પોતાની એ આર્થિક નીતિ પ્રમાણે વ્યાપારનું માળખું ગોઠવે છે. આવા સમયે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ જે તે દેશના આર્થિક માળખાને એ જુએ છે, એનું અવલોકન કરે છે અને એ માળખું વિશ્વના દેશો સાથે વ્યાપાર કરવા માટે કેવી રીતે ગોઠવી શકાય એના માટેના સૂચનો પણ વિશ્વ વ્યાપાર સંગઠન કરે છે. એ રીતે વિશ્વ વ્યાપાર સંગઠન જે છે એ જે તે દેશોને પોતાના દેશમાં આર્થિક સંબંધી નીતિ નિયમોમાં સુધારા વધારા સૂચવી વિશ્વના દેશો સાથે વ્યાપાર કરવા માટે યોગ્ય સૂચનો કરે છે. ભારતના સંદર્ભમાં જોઈએ તો WTOની ભારતીય અર્થકારણ ઉપર કેટલીક અસરો પડી છે. ભારત જે છે એ આ સંસ્થાની સ્થાપનાથી વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાયેલું છે અને એને કારણે ભારતને કેટલાક આર્થિક લાભો પણ પ્રાપ્ત થયા છે અને ભારત વિશ્વ અર્થતંત્ર સાથે જોડાવા માટે આગળ વધ્યું છે. એ રીતે ભારતીય અર્થકારણ ઉપર આ સંસ્થાનો પ્રભાવ પડ્યો છે. ભારત જે છે એ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપનાથી જ આ સંગઠનનું સભ્ય છે અને એ રીતે વિશ્વ વ્યાપાર સંગઠનની વ્યાપાર નીતિનો ભારતની વ્યાપાર નીતિ ઉપર પ્રભાવ પડ્યો છે. એની વાત આપણે આ મુદ્દામાં કરીએ. એમાં પ્રથમ જે મુદ્દો છે એ છે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો 0.5% હતો. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણી નિકાસોમાં જંગી વધારો થયો અને તેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1%થી વધુ થયો છે. એ રીતે સ્વાભાવિક જ રીતે ભારત વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાતા આંતરરાષ્ટ્રીય વ્યાપારનો વિકાસ થયો અને એના કારણે ભારતના આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો નોંધાયો છે. બીજો મુદ્દો છે WTOના સભ્યપદે રહેવાથી આપણી તૈયાર વસ્ત્રોની નિકાસમાં વધારો થશે. ભારત જે છે એ પુષ્કળ પ્રમાણમાં વસ્ત્ર કે તૈયાર વસ્ત્રો એ તૈયાર કરતો દેશ છે. ખેતી પ્રધાન દેશ હોવાથી કપાસનું ઉત્પાદન એ થાય છે અને એમાંથી વસ્ત્રો એ તૈયાર કરવામાં આવે છે. વિશ્વના દેશો સાથે વ્યાપારની દ્રષ્ટિએ જોડાતા ભારતનું જે વસ્ત્ર નિકાસ છે એમાં સ્વાભાવિક જ રીતે એ વધારો થશે એવી
ડબલ્યુટીઓના સાથે જોડાતા ભારતીય અર્થતંત્ર ઉપર અસર પડશે. ત્રીજો મુદ્દો છે ડબલ્યુટીઓમાં સભ્ય થવાથી ભારત પોતાની ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ કરી શકશે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને 50% કરતાં પણ વધારે લોકો ખેતી ઉપર નભે છે અને આર્થિક યોગદાનમાં ખેતીનો હિસ્સો એ મોટો છે. એ દ્રષ્ટિએ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં અનેક પ્રકારના ખેત ઉત્પાદનો એ થાય છે. વિશ્વના દેશો સાથે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા જોડાતા સ્વાભાવિક જ રીતે ભારતની આ બધી જ ખેત પેદાશોને વિશ્વ બજાર મળશે અને વિશ્વના અન્ય દેશોમાં પણ ભારતની ખેત ઉત્પાદન કે પેદાશોને નિકાસ કરી શકાશે. ચોથો મુદ્દો છે નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી હુંડિયામણમાં વધારો થશે. નિકાસ થતાં જે કંઈ નિકાસ થયેલો માલ છે એના દ્વારા વિદેશી નાણું, વિદેશી હુંડિયામણ એ પ્રાપ્ત થાય છે અને એ રીતે ભારત પણ પોતાના દેશમાં ઉત્પન્ન થયેલા ઉત્પાદનોની નિકાસ કરી વિદેશી હુંડિયામણ એ પ્રાપ્ત કરે. એટલે સ્વાભાવિક જ રીતે વિદેશી હુંડિયામણમાં એ વધારો થાય અને નિકાસ વધતા આયાત પરનું જે દબાણ છે એ હળવું બને અને સરવાળે નિકાસને લીધે હુંડિયામણ એ પ્રાપ્ત થાય. એ રીતે વિશ્વ વેપાર સંગઠન સાથે જોડાવાથી ભારતને કેટલાક લાભો થશે એ સ્વાભાવિક છે. પણ સાથે સાથે ભારતે વિશ્વના દેશો સાથે અને વિશ્વ વેપાર સાથે જોડાવાથી કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો અને શરતોનું પણ પાલન કરવું પડે. ખાસ કરીને દેશની આંતરમાળખાકીય જે કંઈ સુવિધાઓ છે, સગવડો જે કંઈ છે, પરિવહન છે કે અન્ય કંઈ સુવિધાઓ છે, નીતિ નિયમો કે કાયદાઓ છે, એમાં પણ કેટલાક સુધારા એ કરવા પડે અને એ રીતે વિકસિત દેશો સાથે ભારત યોગ્ય રીતે સહકારથી વર્તે તો સ્વાભાવિક જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતને ફાયદો. એ રીતે વિશ્વ વેપાર સંગઠન સાથેના જોડાણથી ભારતીય અર્થકારણ ઉપર વિશ્વ વેપાર સંગઠનની કેટલીક અસરો એ પડશે અને એ રીતે ભારતની નિકાસ વૃદ્ધિ, વિદેશી હુંડિયામણમાં ભારતને આર્થિક ક્ષેત્રે કેટલાક ફાયદાઓ મળશે. વિદ્યાર્થી મિત્રો, એ રીતે આર્થિક ઉદારીકરણ અને વિશ્વિકીકરણ અંતર્ગત આપણે વિશ્વ વેપાર સંગઠનની વાત એ કરી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કે જે સમગ્ર વિશ્વના દેશોનું વ્યવસ્થિત વ્યાપારી માળખું અને એકાબીજા દેશો વચ્ચે કોઈ પણ પ્રકારના આર્થિક વ્યાપારિક સંઘર્ષો એ ઊભા ન થાય એના માટે કામગીરી કરે છે. એ રીતે આપણે એના ધ્યેયો પણ જોયા કે જે વિશ્વના દેશો સાથે સલાહ મસલત અને સુયોગ્ય વ્યાપાર વ્યવસ્થા ઊભી કરવા માટેના છે અને વિશ્વ વેપાર સંગઠન એ પ્રકારના પ્રયત્નો કરે છે અને એના માટે જરૂરી માળખું અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે કાર્યો પણ કરે છે. એ રીતે વિશ્વ વેપાર સંગઠનની ભારતીય
ભારતીય અર્થતંત્ર ઉપર પણ અસર પડી છે. ભારતના આયાત નિકાસ વ્યાપાર, વિદેશી રૂપિયામાં વગેરે ઉપર એનો કેટલો પ્રભાવ પડ્યો છે અને વિશ્વ વ્યાપાર સાથે ભારતને જોડાવામાં કેટલાક લાભો થયા છે. એ રીતે પ્રકરણ 16માં આપણે આટલા મુદ્દાની વાત કરી. હવે પછીના મુદ્દાની વાત આપણે આગળના વિભાગમાં કરીશું.